શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણની આ મંગલમય કથા, એ કથાનો આજે ચતુર્થ દિવસ, એ ભગવાનની ચોથા દિવસની કથામાં પધારેલા સૌ સંતો, મહંતો, મહાપુરુષો, દરેક શ્રોતાગણો, ભાઈઓ, બહેનો, માતાઓ, બધાને જય શ્રી હરિ, જય ગૌ માતા. ભગવાન શ્રી કૃષ્ણની આ કથા મંગલમય છે. કરુણા વરુણાલય ભગવાન શ્રી કૃષ્ણ, જે કરુણાનું ઘર છે, જે કરુણાનું ગૃહ છે, કરુણાના કરનારા છે ભગવાન શ્રી કૃષ્ણ. એવી આ ભગવાનની કથા. જેની પાસે 6 પ્રકારના ભગ છે, એનું નામ ભગવાન. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીર્ય, કેટલા પ્રકારના જેની પાસે ભગ છે. જેમ જેની પાસે ધન હોય એ ધનવાન હોય, એને ધનવાન કહેવાય, એમ ભગવાનની પાસે 6 પ્રકારના ભગ છે, માટે ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણની એ કથામાં આપણે પ્રીતિ કરીએ, ભગવાનની સાથે પ્રેમ કરીએ, સ્નેહ કરીએ, ભગવાનની સાથે આપણે ઓતપ્રોત થઈએ. જેની સેવા નિમિત્તે આપણે અહીંયા બધા એકત્ર થયા છીએ, એ નંદીશ્વર ભગવાનની સેવા થાય, ગાયોની સેવા થાય. જે હેતુથી આપણે બધા અહીંયા આવ્યા છીએ, જેની સેવામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણે બધાને અહીંયા મોકલ્યા છે, એક સેવાનો ભગવાને આપણ બધાને આપણાને મોકો આપ્યો છે. ભગવાને એક નંદીશ્વરની આપણે સેવા કરી લઈએ તો જીવનમાં બીજું કશું કરવાનું રહેતું નથી. કારણ એ ઋષભ ઉપર, એ ધર્મ સ્વરૂપ નંદી ઉપર ભગવાન શિવ સવાર હોય છે. એ નંદીશ્વર ભગવાન શિવના વાહન છે. આપણે એક નંદીની સેવા કરીએ તો ભગવાન શિવ, ભગવાન ભોળિયોનાથ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. આપણે નંદીશ્વરની સેવા કરીએ તો સાક્ષાત ધર્મની સેવા છે. આપણે ધર્મનું પાલન કરી રહ્યા છે, એવો ભાવ જાગે. ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય કે મારા વાહન નંદીની બધા સેવા કરી રહ્યા છે લોકો. કારણ કે ભગવાન શિવ આમે તે ભાગવત પ્રેમી છે, ભગવાન રામના પરમ ભક્ત છે. ભગવાન શિવ, ભગવાન શિવ એ વક્તા પણ છે અને ભગવાન શિવ એ શ્રોતા પણ છે. જ્યાં જ્યાં ભાગવતજીની કથા થાય, જ્યાં જ્યાં રામાયણની કથા થાય, ત્યાં ભગવાન શિવ પોતે એ કથામાં કોઈ ને કોઈ સ્વરૂપે હાજર રહે છે.
કહે છે કે આકાશ માર્ગે એક વખત ભગવાન શિવ પાર્વતીજીની સાથે નંદી ઉપર સવાર થઈ અને નીકળ્યા છે. આકાશ માર્ગે જોતા જોતા આ પૃથ્વીનું અવલોકન કરે છે ભગવાન શિવ પાર્વતીજીની સાથે, માં ભવાનીની સાથે. અનેક સંવાદો થયા છે પાર્વતીજી અને ભગવાન શિવની વચ્ચે. અને આકાશ માર્ગે નંદી ઉપર સવાર થઈને ભગવાન શિવ નીકળ્યા. રસ્તામાં જતા જતા એક જગ્યા આવી. નંદી મહારાજને ભગવાન શિવે આજ્ઞા કરી, ચાલો ત્યાં નીચે ધરતી ઉપર એ જગ્યા ઉપર. અને નંદી મહારાજ નીચે આવ્યા ભગવાનને લઈને, ભગવાન ભોળાનાથને. નંદી ઉપરથી નીચે ઉતરે ભગવાન શિવ એ જગ્યાની અંદર, એ રેતની અંદર આળોટવા માંડ્યા ભગવાન શિવ. તો પાર્વતીજીને આશ્ચર્ય થયું કે ભગવાન ભોળાનાથને આ હું મગજમાં ચડી ગયું. તે આવા તો કોઈ ગાંડા ગાઢતા હશે, કોઈ આમ જ્યાં જોવે ત્યાં આળોટવા માંડે ભગવાન શિવ. ત્યારે પાર્વતીજીને આશ્ચર્ય થયું એટલે ભગવાન ભોળાનાથને પૂછ્યું કે પ્રભુ તમે અહીંયા આળોટો છો કેમ? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, હું એટલા માટે આ રેતીની અંદર આળોટો છું, આ ધૂળની અંદર એટલા માટે હું અહીંયા આ જગ્યામાં આળોટો છું કે અહીંયા 1000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવતની કથા થઈ હતી, એટલા માટે આ મને આ જગ્યા પ્રિય છે. પાછા ભગવાન શિવ નંદી ઉપર અસવાર થયા. સવાર થઈ માં પાર્વતીજીની સાથે નીકળ્યા. પુનઃ આગળ આકાશ માર્ગે નીકળતા બીજી જગ્યા આવી. પાછા ભગવાન શિવ નંદી મહારાજને કહે છે પાછા ચાલો નીચે. પાછા આવ્યા બીજી જગ્યામાં, પાછા ત્યાં આળોટવા માંડ્યા. તો વળી આશ્ચર્ય થયું પાર્વતીજીને. તો ભગવાન શિવ આળોટીને ઊભા થયા. પાછા પુનઃ પાર્વતીજીએ પૂછ્યું કે શું અહીંયા પણ 1000 વર્ષ પહેલા ભાગવતજીની કથા થઈ હતી? ત્યારે ભગવાન શિવ કહે છે કે નહીં દેવી, અહીંયા કોઈ કથા થઈ નથી. તો પછી તો કહે છે કે ત્યાં તો 1000 વર્ષ પહેલા ભાગવતજીની કથા થઈ હતી, એટલા માટે હું ત્યાં આળોટ્યો હતો. પણ અહીંયા 1000 વર્ષ પછી ભાગવતજીની કથા આ સ્થાનમાં થવાની છે, એટલા માટે હું આ જગ્યામાં આળોટું છું. આ પ્રેમ છે ભગવાન શિવનો કથા પ્રત્યેનો. તો જેના વાહન નંદી ભગવાન અહીંયા છે, એની સેવામાં આપણે બધા છીએ અને ભાગવતજીની કથા ચાલી રહી છે. તો મને એવું લાગે છે કે ભગવાન શિવ આ તળાવની ધરતી ઉપર ક્યાંક આળોટ્યા હશે. ક્યાંક ભગવાન શિવે પણ આ ધરાધામ ઉપર અવતરણ કર્યું હશે કે અહીંયા આ જગ્યા ઉપર ભાગવતજીની કથા થવાની છે અને મારા વાહન નંદીની સેવા પણ થવાની છે. એટલા માટે કહું છું કે આપણે નંદીની સેવા કરીએ તો ભગવાન શિવ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. એવી આ મંગલમય કથા જેનો આપણો હેતુ છે આપણે ગાયોની સેવા કરીએ, આપણે નંદી ભગવાનની સેવા કરીએ અને જે બધાને કંઈ મળે એ બધા પોતાના ખિસ્સામાંથી કાઢીને એ લક્ષ્મીનો સદુપયોગ કરી અને નંદી મહારાજની આપણે બધા સેવા કરીએ. ઘાસ મળે તો ઘાસ આપીએ, પૈસા મળે તો પૈસા આપીએ. જેને જે ભગવાને આપ્યું છે એ વાલા બધા અહીંયા વાપરતા રહેજો. જેમ કાળો નાણું હોય એને વ્હાઈટ કરવા માટે મોકલે ને બધા બીજે, એમ આપણા એવા કોઈ કર્મ હોય, આપણા એવા કુકર્મોને અહીંયા સુકર્મ બનાવવાના છે ભગવાન નંદીની સેવાથી.
આપણે સેવા આપશું તો આપણા કર્મો સફળ થઈ જશે. આપણે આ ભાગવતજીની કથામાં અને નંદી ભગવાનની સેવામાં ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે, તો આપણે નીતિ રીતિ અને પ્રીતિથી રહીએ. નીતિથી કમાયેલું આપણું ધન આપણે અહીંયા સદુપયોગ કરીએ. એટલે જ તો એ ત્રિવેણી સંગમ છે કથામાં, કે અહીંયા ભાગવતજીની કથા પણ છે, અહીંયા નંદી ભગવાન એમનું સાનિધ્ય પણ છે, અને માં ભગવતી અષ્ટભુજાઈ માં શીતળા માનું પણ સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. તો નીતિ રીતિ અને પ્રીતિ એ ત્રણેયના આપણને અહીંયા દર્શન થાય છે. અને આમે તે જીવનમાં એવી રીતે રહેવું જોઈએ ને કે નીતિથી કમાવું, રીતિથી આ જગતમાં રહેવું, અને પ્રીતિથી ભગવાનનું ભજન કરવું. પણ આપણે અટાણે એવા રવાડે ચડ્યા, કમાઈએ તો અનીતિથી, રહીએ તો ગેરરીતિથી, સ્વાર્થ માત્ર બીજાની સાથે સ્વાર્થ પૂરતા જ રહીએ છીએ, બીજાનો ઉપયોગ કરીએ છીએ. અને ભગવાનનું ભજન કરીએ છીએ તો ભીતિથી, ભયથી. ઘણા તો કોઈ દી ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિના દર્શન ન કરે, પણ જ્યારે ભૂકંપ આવે ત્યારે ઓમ જય જગદીશ હરે, પ્રભુ જય જગદીશ હરે, ભક્તજનો કે સંકટ દાસ જનો કે, એ ત્યારે ભગવાન યાદ આવે. કાં તો પછી કોરોના જેવા રોગ આવે ત્યારે ભગવાન યાદ આવે. જ્યારે કોરોના આવ્યો ને ત્યારે કેટલાય માળા કરતા થઈ ગયા. ઘણા મળે શાસ્ત્રીજી અમે તો ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરીએ છીએ, કોરોના જાય. એ પ્રીતિથી ભજન નથી, એ ભીતિથી ભજન છે. ભયના માર્યા ભગવાનને ભજીએ. પણ આપણે તો અહીંયા પ્રીતિ રીતિ અને નીતિથી આવવાનું, રહેવાનું, ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો અને સેવા કરવાની. આ ભાઈઓ બધા છે ને, થોડા જગ્યા હોય તો આગળ આવી જાઓ. પાછળ અમારે બહેનોને જગ્યા મળતી નથી, તો થોડા આગળ આવી જાઓ. આપણા સ્વયંસેવકો બધા ત્યાં પાછળ વ્યવસ્થા કરે બેસવા માટે, અને ભાઈઓ બધા થોડા આગળ આવી જાઓ. અવાજ વગર બધા આવી જજો, કારણ કે અવાજ પાછો તમારા આટલા બધાનો થાય એટલે અહીંયા છેક સુધી મારે અવાજ આવે છે. તો એવી ભગવાનની આ મંગલમય કથા આપણે એ ભાગવતજીની કથામાં મંગલ પ્રવેશ કરીએ. કારણ કે આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કરવાનો છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ કરવાનો છે. એટલે આપણે ત્યાં સુધી બધાએ પહોંચવાનું છે. તો આવો આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરતા એની પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. જય હો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે. બધાએ તાળીઓની સાથે હરિનામ સંકીર્તન કરવાનું છે. કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે.
राधे गोपाल कृष्ण गाइए મોરલી મનોહર ગાઈએ રે ભજો નંદા કે લાલ નિત્ય ગાઈએ રે मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए ઓ મોરલી મનોહર ગાઈએ રે ભજો નંદા કે લાલ નિત્ય ગાઈએ રે मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे જય હો બધાએ તાળીઓની સાથે આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરવાનો છે. गिरधारी गिरधारी गाइए रे बाय मीरा के नाथ प्रभु गाइए रे गिरधारी गिरधारी गाइए रे भजो मीरा के नाथ प्रभु गाइए रे ओ गिरधारी गिरधारी गाइए रे बाय मीरा के नाथ प्रभु गाइए रे हे गिरधारी गिरधारी गाइए रे भजो मीरा के नाथ प्रभु गाइए ओ गोविंद गोविंद गाइए रे भज
ભાગવત ભગવાન કે જય. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાના તટે કથા સંભળાવતા કહે છે કે હે પરીક્ષિત, હે રાજન, આ ભાગવત શાસ્ત્ર એવું છે કે તમને 7 દિવસમાં આ મુક્તિ અપાવશે. એક ચિત્તે આપ આ ગંગાના કિનારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો. અનેક કથાઓ કહી છે શ્રી સુખદેવજી મહારાજે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, એક વખત યમુનાના કિનારે યમુનાજીના તટે ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ થાય છે. અને એ સમયે ઉદ્ધવજી ભગવાનની બાળ લીલાઓનું વર્ણન કરે છે વિદુરજીની આગળ. અનેકાની જે લીલાઓ કરી છે એનું વર્ણન કર્યું છે ઉદ્ધવજીએ. ભગવાનના કેટલાક બાળ ચરિત્રોની અને જ્યાં સુધી ભગવાન રહ્યા ત્યાં સુધી અનેક કથાઓ કહી છે ઉદ્ધવજીએ. ઉદ્ધવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે સાક્ષાત અંત સમયે મને કહ્યું હતું કે તમે જ તમારા મુખથી મારી બાળ લીલાઓનું વિદુરજીને એ કથાઓનું વર્ણન કરજો, એમને સંભળાવજો. ત્યાંથી ઉદ્ધવજી વિદાય લઈને ઉદ્ધવજી પાસેથી વિદુરજી મૈત્રી ઋષિ પાસે આવે છે ગંગાના કિનારે. એમનો ભેટો થયો અને ભાગવતજીના અનેક પ્રશ્નો કયા છે એની કથા કરી છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે શ્રી સુખદેવજી મહારાજે. વિદુરજીએ અનેક પ્રશ્નો કર્યા છે લોક કલ્યાણ માટેના. બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ વિદુરજી પૂછે છે મૈત્રીય ઋષિને. ત્યારે કહે છે કે હે વિદુર, હે ભગવાનના પરમ ભક્ત, નારાયણની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળની અંદર બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. એ કથા વિસ્તારથી બતાવી છે મૈત્રી ઋષિએ. બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ અને મન્વંતર વગેરેનું કાળ વિભાજનનું વર્ણન કર્યું છે શ્રી સુખદેવજી મહારાજે. એ અવાજ ઓછો કરો ને, કારણ કે અહીંયા સુધી અવાજ આવે છે બહુ. આ બાજુ બહેનોમાંથી વધારે અવાજ આવે છે, એટલે જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. ગઈકાલે આપણે જોયું કે 4 યુગો અને 4 યુગોના કેટલા કેટલા વર્ષ છે અને ભગવાન કેવડા છે એનું પ્રમાણ આપ્યું છે ભાગવતજીએ. બીજું એક પ્રમાણ છે કે ભગવાન કેવડા છે એનું બીજું એક માપ છે. ભાગવતજી કહે છે કે જે આ પૃથ્વી છે એ પૃથ્વી કરતા 10 ગણું જળ છે. બરાબર ધ્યાન દઈને સાંભળજો. પૃથ્વી કરતા 10 ગણું જળ છે. જળ કરતા 10 ગણો અગ્નિ છે. અગ્નિ કરતા 10 ગણો વાયુ છે. વાયુ કરતા અનંત ગણું 10 ગણું જેને કહી શકાય એવડો આકાશ છે. અને એ આકાશ કરતા 10 ગણો અહંકાર રહેલો છે. અહંકારથી 10 ગણો વધારે મહત તત્વ આવેલું છે.
ધ્યાન રાખો છો ને? યાદ રાખજો. પાછા આવતીકાલે હું પાછા પૂછીશ. આ બધું લેસન છે આપણું. પણ આ બધા તમે બખાડા કરશો ને, અવાજ આવશે તો આ બધી ખબર નહીં પડે કથા ક્યાં પોગી ગઈ. અવાજ કરો, પાછળથી બહુ અવાજ આવે એટલે તમને મજા ના આવે, પછી મને મજા ના આવે. અહંકારથી 10 ગણું મહત્તત્વ રહેલું છે. મહત્તત્વથી 10 ગણી પ્રકૃતિ રહેલી છે. અને એ પ્રકૃતિ ભગવાન નારાયણના ચરણના જમણા પગના અંગૂઠામાં રહેલી છે. એટલે સમજાને ભગવાન કેવડા છે. ફરીથી પૃથ્વી કરતા 10 ગણો જળ, જળથી વધારે 10 ગણો અગ્નિ, અગ્નિથી 10 ગણો વાયુ, વાયુથી 10 ગણો આકાશ, આકાશથી 10 ગણો અહંકાર, અહંકારથી 10 ગણો મહત્તત્વ, અને મહત્તત્વથી 10 ગણી પ્રકૃતિ. અને એ મૂળ પ્રકૃતિ ભગવાનના જમણા પગના ચરણના અંગૂઠામાં રહેલી છે. આ ભગવાનની મોટાઈ છે, આ ભગવાનની મહત્તા છે. એ કાળ વિભાજનની ગણના કરી છે. એના પછી વારાહ અવતારની કથા કરી છે સુખદેવજી મહારાજે. આ ભગવાનનું પ્રમાણ છે. અને એટલા માટે આપણે કહ્યું ને કે ભાગવતજીમાં ભૂગોળ પણ છે, ભાગવતજીમાં વિજ્ઞાન પણ છે, ભાગવતમાં ભક્તિ પણ છે, ભાગવતમાં સ્તુતિ પણ છે, ભાગવતજીમાં ગીતો પણ છે, ભાગવતજીમાં રૂપકો પણ છે. જે આપણે જોઈએ એ બધું જ ભાગવતજીમાં છે. માત્ર ભાગવતજીની કથામાં જઈને તમે સામે ઊભા રહી જાઓ ભાગવતજીની સામે, એટલે આપણો દર્પણ છે, આપણો કાચ છે. જેમ કાચમાં આપણે આપણું મોઢું જોઈએ અને આપણે જેવા છીએ એવું આપણને કાચ એ દર્પણ આપણને દેખાડે, એમ ભાગવતજી આપણું ચરિત્ર કેવું છે, આપણું જીવન કેવું છે, એ બધું આપણી સામે રાખી દે છે.